ગુજરાતમાં કયા કયા જિલ્લાઓમાં એલર્ટ છે એની વિસ્તારથી વાત કરીશું। સાથે જે સિસ્ટમ સક્રિય હતી એ કઈ દિશા તરફ જઈ રહી છે, વાવાઝોડાના સંકેત તો એકદમ નહીવત છે, એટલે વાવાઝોડું ગુજરાત તરફ આવે એવી કોઈ સંભાવનાઓ નથી। અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ ધીરે ધીરે ઓમન તરફ જતી દેખાઈ રહી છે। આજના દિવસથી લઈ આગામી 4-5 દિવસ સુધી કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે એની વાત કરીએ। તમે જુઓ કે આજે સ્થિતિનું શું રહેવાની છે। વહેલી સવારથી જ દક્ષિણના ભાગોમાં વરસાદની સંભાવના છે, એટલે તમે જુઓ કે નવસારી, વલસાડ, સુરત, વ્યારા, ડાંગ આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી છે અને આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ ગાજવીજ સાથે પડે એવું અત્યારે વિંડીમાં દેખાઈ રહ્યું છે। 10 વાગ્યાની આસપાસની આ સ્થિતિ છે, એટલે વહેલી સવારે વરસાદ પડશે, સાંજે પણ વરસાદની સંભાવના છે। બપોરના સમયમાં દક્ષિણના ભાગોથી આ દરિયાકાંઠાના વિસ્તારો સુધી વરસાદ પહોંચે છે। આખો દરિયાનો કાંઠો જે પટ્ટો છે ત્યાં આજે વરસાદ પડવાની સંભાવના છે। ઉનાથી લઈ જાફરાબાદથી લઈ રાજુલા બધા તમે જુઓ, સાવરકુંડલાથી લઈને અમરેલીના વિસ્તારોમાં વરસાદ પડે તેવી આગાહી છે। દક્ષિણના ભાગોમાં વરસાદ પડવાનો છે, મધ્યના ભાગોમાં પણ વરસાદ પડવાનો છે। બધા જ વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવનાઓ છે। આખા દિવસમાં સાંજ સુધીમાં એ વરસાદની તીવ્રતા થોડીક વધશે। સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં રાજકોટ, સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ વરસાદ પડે તેવી સંભાવના છે। 25 તારીખની આસપાસ પણ તમે જુઓ કે દક્ષિણના ભાગોમાં વરસાદ દેખાઈ રહ્યો છે। તીવ્રતા થોડી ઓછી થઈ જશે 25 તારીખથી પણ વરસાદ પડવાની આગાહી, કારણ કે અહીંયાથી એક ટ્રફ પસાર થઈ રહ્યો છે અને જ્યારે મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી ટ્રફ ઉપર આવે ત્યારે એની અસરો થતી હોય છે। મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે અસર થાય તેવી સંભાવનાઓ છે। 25-26 તારીખે છૂટો છવાયો સામાન્ય વરસાદ પડશે, પણ 27 તારીખે ભારે વરસાદની આગાહી છે। ગાજવીજ સાથે વરસાદ પડે એવી સ્થિતિ રહેવાની છે। સિસ્ટમ બની હતી, સિસ્ટમ ધીરે ધીરે ઓમન તરફ જવાની સંભાવના હતી। સિસ્ટમ અત્યારે તમે જુઓ કે DPC સુધી પહોંચી ગઈ છે। અરબી સમુદ્રમાં વચ્ચોવચ્ચ પહોળી એ સિસ્ટમ ધીરે ધીરે ઓમન તરફ જઈ રહી છે। એ કેટલી મજબૂત થાય છે એના ઉપર નજર રહેવાની છે। જ્યારે આપણે આ બધી જ વાત કરી રહ્યા છીએ ત્યારે આપણું ચોમાસું જે છે કેરળમાંથી પ્રવેશી જશે અને કેરળમાંથી પ્રવેશે છે એટલે આપણા આંગણે પણ ખૂબ જલ્દી આવી જશે અને એટલે જ ગુજરાતના આંગણે ચોમાસું વહેલું આવે એવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે। તો દર્શક મિત્રો, સમાચાર સચોટ જોવા માટે હમણાં જ અમારા ફેસબુક પેજને લાઇક કરો, યુટ્યુબને હાલ જ સબસ્ક્રાઈબ કરો અને 1000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવો।